આમ જોવા જઈએ તો આપણે થોડા દિવસ પહેલા પણ એક માવઠું આવ્યું હતું, એટલે કે 18, 19 અને 20 માર્ચમાં જે માવઠું થયું હતું એ માવઠાને કારણે હાઈ લેવલના અમુક વાદળો હતા. એ પછી છેલ્લા 2-3 દિવસથી જે ઊંચું તાપમાન હતું જેને કારણે આપણે એક અસ્થિરતા બની હતી અને અરબ સાગરની અંદર એક એન્ટી સર્ક્યુલેશન સર્જાયું હતું અને આ એન્ટી સર્ક્યુલેશનને કારણે જે હાઈ લેવલના વાદળ હતા એ લો લેવલમાં મર્જ થઈ અને છેલ્લા 1-2 દિવસની અંદર છૂટાછવાયા કચ્છ સહિતના અમુક વિસ્તારની અંદર છૂટાછવાયા વરસાદ જોવા મળ્યા હતા. જો કે એક સીમિત વિસ્તારોમાં હતા, પણ હવે અત્યારે જે એન્ટી સર્ક્યુલેશન હતું ને એમાં પણ જે ઉત્તર ભારત ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે ને એનો ટ્રફ છે એ અત્યારે દક્ષિણ પાકિસ્તાન અને કચ્છના ભાગો સુધી લંબાઈ ચૂક્યો છે ને એ જે ટ્રફનો ભેજ હોય છે એ આ એન્ટી સર્ક્યુલેશનમાં અત્યારે મર્જ થઈ ચૂક્યો છે અને અત્યારે 700 HPA લેવલ એક બહોળું સર્ક્યુલેશન રચાઈ ચૂક્યું છે. એટલે કે એ સર્ક્યુલેશન હશે એક પ્રકારની અસ્થિરતા છે જે ચોમાસા દરમિયાન વરસાદી સિસ્ટમના ભાગરૂપે જે સર્ક્યુલેશન રચાતું હોય એ પ્રકારનું નથી, પણ એક પ્રકારની અસ્થિરતા છે અને આ અસ્થિરતા છે એવા આવતીકાલે 28 માર્ચ છે, આવતીકાલથી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના રૂપમાં અસર કરવાનું ચાલુ કરી દેશે. જેમાં આપણે ઘણા સમયથી તમને વખતોવખતથી જે માહિતી આપી રહ્યા છીએ એ મુજબ કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાંની તીવ્રતા થોડીક વધારે જોવા મળશે. સૌરાષ્ટ્રમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદર એ સાથે રાજકોટ, મોરબી જેવા વિસ્તારોની અંદર આની જે શક્યતા છે એ વધારે છે. કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક લગભગ ઘણા બધા વિસ્તારોની અંદર આની અસર થશે અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ એટલે આટલા વિસ્તારોની અંદર વધુ અસર થવાની છે, બીજા વિસ્તારમાં ઓછી અસર થવાની છે. અને મહત્વનું એ છે કે અત્યારે આમ જોવા જઈએ તો શિયાળુ પાક છે એ લગભગ આપણે મોટા ભાગે હવે એનું હાર્વેસ્ટિંગ થઈ ચૂક્યું છે. હવે કદાચ 1-2 સેન્ટરની અંદર કદાચ હાર્વેસ્ટિંગ બાકી હોય તો એ અપવાદરૂપ રહેશે. ઉનાળુ પાક છે અને સાથે બાગાયતી પાકો છે, આ તમામ પાકોની અંદર નુકસાની કરી શકે છે, કેમ કે આ માવઠું છે એની અંદર પણ ગયા વખતની જેમ જ ગાજવીજ અને પવનનું પ્રમાણ રહેશે. ગાજવીજ કરતાં પણ જે પવનનું પ્રમાણ હોય છે એ બાગાયતી પાકોની અંદર મોટું નુકસાન કરતું હોય છે. એટલે આવતીકાલથી જે વરસાદ થવાનો છે તેમાં પવનની ઝડપ થોડીક વધારે રહેશે. આમ જોવા જઈએ તો આ સાર્વત્રિક એટલે કે દરેક સેન્ટરમાં આ વરસાદ નથી થવાનો, પણ છૂટાછવાયા વિસ્તારમાં હશે, 2-5 ગામમાં હશે, 10-15 ગામમાં ન હોય, વળી પાછો 2-5 ગામમાં હોય, એ પ્રકારના વરસાદ થવાના છે.